અરવલ્લી જિલ્લામાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાન હેઠળ પ્રાથમિક શિક્ષકો દ્વારા ટેટ પરીક્ષા નાબૂદીની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું છે। જિલ્લાના અંદાજે 5500 જેટલા શિક્ષકોની માંગણીઓને વાચા આપવા મોટી સંખ્યામાં શિક્ષકો જિલ્લા પંચાયત કચેરી સામે એકત્ર થયા હતા અને રામધૂન બોલાવી શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કર્યા હતા। શિક્ષક આગેવાનોએ આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે વર્ષોથી સેવા આપતા શિક્ષકો માટે આવી નવી પરીક્ષાની શરત રાખવી તે તદ્દન અન્યાય સમાન છે। આ આંદોલનના ભાગરૂપે મોડી સાંજે ઓધારી મંદિરે ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું છે। શિક્ષકોનો આ સૂર રાજ્ય સરકાર સુધી પહોંચતા આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આજરોજ અરવલ્લી જિલ્લાના તમામ શિક્ષકો તેમાં મોટી સંખ્યામાં બહેનો અહીંયા ટેટ 1ની પરીક્ષાની નાબૂદી માટે સંપૂર્ણપણે રદ થાય એ માટે અમે અહીંયા આંદોલન કર્યું છે। તે માટે અમે બધા ભેગા થયા છીએ અને આજે અમે અહીંયાથી પછી કલેક્ટર ઓફિસમાં જઈને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ। રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આજે ધરણાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો ટેટ પરીક્ષાની મોકૂફી માટે સરકારશ્રી સામે ધરણો ધરવા માટે આજે અહીંયા મોડાસા ખાતે આવ્યા છે। અહીંયા ધરણાના કાર્યક્રમમાં રામધૂન બોલાવી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું અહીંયા નક્કી થયું છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જે આદેશ કર્યો છે એ માટે અરવલ્લી જિલ્લાના 5500 શિક્ષકો બધા જ એની હાકલને પહોંચી વળવા માટે તૈયાર છે અને ટેટ પરીક્ષા નાબૂદી નહીં થાય અને તેને મોકૂફ કરવામાં નહીં આવે તો રાજ્ય સંઘ જે આદેશ કરશે એ પ્રમાણે ધરણાનો કાર્યક્રમ આગળ વધારવામાં આવશે।